નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, એમાંથી સીધા સવાલો તમને પૂછાવાના છે. જે લોકો આ લેક્ચર વ્યવસ્થિત રીતે ભણી લેશે એને 100% પરીક્ષામાં એનો લાભ થવાનો છે. કેમ તો કે આપણે એવા જ મુદ્દાઓ ધ્યાને લઈએ છીએ કે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, તમને એવો ફાયદો પણ થવાનો છે કે તમે જ્યારે આપણું મેગેઝિન વાંચતા હશો ત્યારે તમને અહીંયાથી જે કન્ટેન્ટ તમે ભણેલા હશો એ તરત લેક્ચર પણ યાદ આવશે. એટલે એવી પુસ્તક તમે વાંચશો કે જે તમને ભણાવી દીધેલી છે, તો એ ભણાવેલું એ લેક્ચર અને ત્યાર પછી એનો કન્ટેન્ટ તમે મેગેઝિનમાંથી વાંચી લો એટલે તમને એ આખો મુદ્દો વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. અન્ય એક મહત્વની બાબત કે તમારી પરીક્ષાની અંદર યોજનાઓ પૂછાય છે, પરીક્ષાની અંદર દિવસો પણ પૂછાય છે અને કરંટ અન્ય મેટર્સ પણ પૂછાય છે. તો તમે જોશો કે આપણે ઘણા સમયથી મેટર્સ ભણી રહ્યા હતા, કંઈક ને કંઈક મુદ્દાઓ ધ્યાને લેતા હતા. યોજનાઓ આપણે દરરોજ ભણીએ છીએ, એનો એક લેક્ચર અપલોડ થાય છે આ જ ચેનલ પર, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પણ આજે આપણે ભણવું છે જાન્યુઆરી માસના મહત્વના દિવસો. જાન્યુઆરી 2023 પૂરો થઈ ગયો, તો એ જાન્યુઆરીની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ દિવસો છે કે જ્યાંથી પરીક્ષામાં સવાલ પૂછાય, એ દિવસોની થીમ, એની પાછળની કહાની, એ વગેરે મુદ્દાઓ આપણે ધ્યાને લેવા છે. સમજો છો? તો કદાચ આ જે લેક્ચર છે થોડોક લાંબો હોઈ શકે, કેમ કે મેં પ્રયત્ન કર્યો છે કે ભાઈ આપણે એક સેશનની અંદર જાન્યુઆરી માસના ઇમ્પોર્ટન્ટ દિવસોને કવર કરી લઈએ. બરાબર? તો વધારે સમય ન વેસ્ટ કરતા આપણે શરૂ કરીએ. એ પહેલા એક તમારી નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈ અને સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ, આના માટે રજીસ્ટ્રેશન વગેરે શરૂ થઈ ચૂકેલા છે. પીએસઆઈ બેચ, જે લોકો પીએસઆઈ બેચ જોઈન કરશે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી છે આ બેચની અંદર, તો એમને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. એ સિવાય મટીરિયલ્સ વગેરે મળતા હોય છે, એ બધું તો અહીંયા છે જ તે. બરાબર? આપણી બધા મોટાભાગની શાખાની અંદર આ બધી સુવિધાઓ છે જ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર કોન્સ્ટેબલ બેચ તારીખ 16 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ગુરુવાર 10:30 થી 12:30 એ બેચનો સમય હશે કોન્સ્ટેબલ માટે થઈને. તો તમને લોકોને આ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય, રજીસ્ટ્રેશન કરાવવાની ઈચ્છા હોય, તમે શાખાની રૂબરૂ મુલાકાત લો. પણ જો તમે રૂબરૂ મુલાકાત નથી લઈ શકતા તો 7575060404 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો. તો આ સિમ્પલ તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન. ત્યાર પછી આપણો સવાલ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો કે તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ખૂબ સહેલો સવાલ છે અને એ આઈપીએસ અધિકારીને આપણે સૌ ઓળખીએ પણ છીએ, જેનું નામ છે આઈપીએસ વિકાસ સહાય. તો આઈપીએસ વિકાસ સહાય સાહેબ ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત થઈ ચૂકેલા છે. આ સવાલ આપણી પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ, ખાસ તલાટી વગેરે જેવી પરીક્ષામાં. હવે આપણે જોઈએ આપણો પહેલો દિવસ, તો કે 1 જાન્યુઆરી 2023 વૈશ્વિક પરિવાર દિવસ અથવા વિશ્વ શાંતિ દિવસ. વૈશ્વિક પરિવાર, ભાઈ હવે આ વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવાની શરૂઆત થઈ, પણ ભારત તો પ્રાચીન સમયથી કહેતું આવ્યું છે વસુધૈવ કુટુંબકમ. બરાબર? આપણે G20 ની થીમ પણ એ મુજબની રહેલી છે, કેમ કે આ વખતે G20 નું ભારત અધ્યક્ષ છે અને એટલે આ દિવસ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો યાદ રાખો કે 1 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે? તો કે વૈશ્વિક પરિવાર દિવસ અથવા વર્લ્ડ પીસ ડે, કે જેની શરૂઆત વર્ષ 1997માં કરવામાં આવેલી. અને શા માટે? તો કે વિશ્વ એક કુટુંબ બનીને રહે, વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે. તમને ખ્યાલ છે કે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે વોર શરૂ છે અને થર્ડ વર્લ્ડ વોર શરૂ થાય એના ભણકારા વાગે છે. તો એ સમયે શાંતિ જળવાઈ રહે, વિશ્વની અંદર તમામ લોકો શાંતિથી જીવન પસાર કરે, એને જાગૃતિ ફેલાવવા માટેનો દિવસ એટલે 1 જાન્યુઆરી વિશ્વ શાંતિ દિવસ, વિશ્વ પરિવાર દિવસ. કે વિશ્વભરના લોકો વચ્ચે ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાકીય અંતર હોવા છતાંય માનવતાના બંધન બળને ઉજાગર કરવાનો આ દિવસનો ઉદ્દેશ રહેલો છે. યાદ રહી તમને? તો તમે ઝડપથી તમારા માઇન્ડમાં વિચારી લો. 1 જાન્યુઆરી વિશ્વ શાંતિ દિવસ, વિશ્વ પરિવાર દિવસ. ત્યાર પછી 1 જાન્યુઆરી ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપના દિવસ. 1958માં જેની સ્થાપના થઈ, ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારતની અંદર અલગ અલગ મિસાઇલ, અલગ અલગ વેપન્સ બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ આપણું ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ. તો આપણે ભારતની અમુક સંસ્થાઓ પર ખૂબ માન થાય, ખાસ કરીને ઈસરો અને ડીઆરડીઓ. આપણને આજે ડિફેન્સની અંદર આત્મનિર્ભર બનાવી દીધા છે. તો ડીઆરડીઓ નો સ્થાપના દિવસ 1 જાન્યુઆરીના રોજ. તો જુઓ, સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે માત્ર 10 પ્રયોગશાળાઓ સાથે ડીઆરડીઓની સ્થાપના વર્ષ 1958ની અંદર. કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો કે ડિફેન્સ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. અને અત્યારે આપણા સંરક્ષણ મંત્રી કોણ છે એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ, રાજનાથ સિંહ. ડિફેન્સ મંત્રાલય અંતર્ગત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને આ વિભાગ અંતર્ગત ડીઆરડીઓ કામ કરી રહ્યું છે.
ક્લિયર થાય છે? તો 1 જાન્યુઆરી આ પણ આપણે યાદ રાખીએ, ભારત માટે ઇમ્પોર્ટન્ટ દિવસ. 4 જાન્યુઆરી 2023 વર્લ્ડ બ્રેઇલ ડે અથવા તો વિશ્વ બ્રેઇલ દિવસ જેને આપણે કહીએ છીએ. તો અંધજનો માટે થઈને કે જે લોકો આંખેથી જોઈ શકતા નથી તો એ કેમ વાંચી શકે? તો એમના માટે બ્રેઇલ લિપિ શોધનાર લુઈ બ્રેઇલ, જો અહીંયા લખેલું છે લુઈ બ્રેઇલની જન્મતિથિ, જન્મ તારીખ છે 4 જાન્યુઆરીએ. કેમ કે એણે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. કેવી રીતને હોય? તો કે એમાં અક્ષર ઉપસેલા હોય. ઉપસેલા અક્ષર હોય એટલે તમે હાથ ફેરવે તો જે અંધ વ્યક્તિ છે જે નથી જોઈ શકતા એ હાથ ફેરવીને સમજી શકે કે આ કયો અક્ષર લખેલો છે. તો આ લુઈ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી હોવાથી એમની જન્મ તારીખને આપણે કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? વર્લ્ડ બ્રેઇલ ડે તરીકે ઓળખીએ છીએ. જો 1824 પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિની શોધ કરી. કોણે? ફ્રાન્સના શિક્ષક લુઈ બ્રેઇલે. કંઈક એમને આંખની અંદર ખીલ્લીઓ કંઈક વાગી ગઈ હતી અને એમણે એમની આંખ ગુમાવી દીધી હતી અને પછી એમણે આ પ્રકારની લિપિ શોધી. અને એમના ભાગરૂપે 2018ની અંદર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા એક ઠરાવ પસાર કર્યો 2018માં અને 2019 4 જાન્યુઆરી 2019 પહેલો વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવામાં આવ્યો એમની જન્મ તારીખના રોજ. તો યાદ રહેશે તમને, સરળતાથી આપણે યાદ રાખી લઈએ 4 જાન્યુઆરી. ત્યાર પછી 6 જાન્યુઆરી 2023 આ દિવસ પણ ઇમ્પોર્ટન્ટ. કેમ? તો કે અત્યારે ભાઈ રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલી રહ્યું છે એટલા માટે. કયો દિવસ છે? તો કે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન્સ, એટલે કે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ અથવા તો યુદ્ધમાં અનાથ થયેલાઓનો દિવસ. ભાઈ યુદ્ધ ક્યારેય સારું હોતું નથી. આપણે હંમેશા શાંતિ ઈચ્છીએ છીએ, બરાબર? આપણે એવું ઈચ્છીએ કે ભાઈ કોઈ પણ દેશની અંદર કોઈ પણ ખૂણે ક્યાંય પણ એક ગોળી પણ ન ચાલે. પણ આ જે વિસ્તારવાદી માનસિકતા છે કે ભાઈ અમારો પ્રાંત ખૂબ મોટો હોવો જોઈએ, ચીનની વિસ્તારવાદી એવી માનસિકતા. અત્યારે તમે જો રશિયા અને યુક્રેનની વચ્ચે ખાસ વોર, અને એ દરમિયાન જે ખુવારી થાય છે એનું આકલન કરવું ખૂબ અઘરું છે. તો આ યુદ્ધ દરમિયાન જેટલા પણ લોકો મૃત્યુ પામે છે, જેટલા પણ સૈનિકો શહીદ થાય છે, એમના બાળકો અનાથ થઈ જાય છે. અને એ અનાથ બાળકોની યાદમાં ઉજવાતો, એમને યાદમાં મનાવાતો એક દિવસ એટલે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન્સ. અને જેની શરૂઆત કોણે કરી છે? ફ્રાન્સનું એક સંગઠન છે જેનું નામ છે SOS ઇન્ફન્ટ્સ એન્ડ ડિસ્ટ્રેસ, ફ્રેન્ચ નામ છે એનું. ફ્રાન્સના સંગઠન દ્વારા દિવસ ઉજવવામાં આવે છે. કેમ? તો કે યુદ્ધથી અનાથ થયેલા બાળકોના ફ્યુચરને સારું બનાવવું, એ બાળકોના ભવિષ્યને સારું બનાવવું અને વૈશ્વિક સ્તરે માનવ અધિકારોને સુરક્ષિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. તો આપણે ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ યુદ્ધની અંદર શહીદ ન થાય, ક્યારેય કોઈનું એમાં નિધન ન થાય. કેમ કે એનો પરિવાર, એની શું પરિસ્થિતિ આપણે જો આપણી જાતને અહીંયા મૂકીએ તો આપણે સમજી શકીએ. તો એ સંબંધિત દિવસ એટલે 6 જાન્યુઆરી. ત્યાર પછી 9 જાન્યુઆરી મેં તમને ભણાવી દીધેલો છે. 9 જાન્યુઆરી આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી પોરબંદરમાં જન્મેલું એવું વ્યક્તિત્વ કે જે કાયમને માટે આફ્રિકાથી ભારત આવી જાય છે અને ભારતની અંદર સ્વતંત્રતા ચળવળને લીડ કરે છે અને આખરે વર્ષ 1947 અને પછી વર્ષ 1948 સુધી કાર્યરત રહે છે. તો આ મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી એ આફ્રિકાથી કાયમ માટે ભારત ફેર્યા. એ 9 જાન્યુઆરી તારીખને હંમેશને માટે યાદ રાખવા માટે થઈને ભારતની અંદર આપણે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને એ શરૂઆત ક્યારથી થઈ? તો કે વર્ષ 2003થી. એ પહેલા એક સમિતિ બનાવવામાં આવેલી, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, LM સિંઘવી સમિતિ. આ સમિતિએ ભલામણ કરી અને એ સમિતિની ભલામણને આધારે વર્ષ 2003થી 9 જાન્યુઆરી આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? પ્રવાસી ભારતીય દિવસ અથવા અનિવાસી ભારતીય દિવસ તરીકે. અને તમારે લોકોને કમેન્ટ કરવાનું છે કે ભાઈ 2023નો આ દિવસ ક્યાં ઉજવાણો. મેં મુદ્દો ભણાવી દીધો છે, બરાબર? તો તમારે દરેક લોકોને કમેન્ટ કરવાનું છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જ. ત્યાર પછી 10મી જાન્યુઆરી વર્લ્ડ હિન્દી દિવસ અથવા તો વિશ્વ હિન્દી દિવસ. હિન્દી, જેને માં હિન્દી તરીકે આપણે, ભારત કદાચ વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જ્યાં ધરતીને માતા કહેવામાં આવે છે, જ્યાં ભાષાને માતા કહેવામાં આવે છે કે મને માતૃભાષા ગુજરાતી, બરાબર, માં હિન્દી તરીકે બોલાવવામાં આવે છે. તો વિશ્વ હિન્દી દિવસ કઈ તારીખે? તો કે 10 જાન્યુઆરીએ. કેમ? તો કે 10 જાન્યુઆરી સાથે બે ઘટનાઓ સંકળાયેલી છે. પહેલી ઘટના આપણે જોઈએ કે 10 જાન્યુઆરી 1949ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા,
એમાં પહેલી વખત હિન્દી બોલવામાં આવી હતી વર્ષ 1949માં. અને બીજું 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન મહારાષ્ટ્રના નાગપુર ખાતે વર્ષ 1975ની વાત પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન યોજાયેલું. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન ત્યારે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 1975 મહારાષ્ટ્રના નાગપુર ખાતે. તો આ જે 10મી જાન્યુઆરી ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય અને એટલા માટે થઈને 10મી જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ અથવા વર્લ્ડ હિન્દી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેની શરૂઆત ક્યારે થઈ? 2006માં ભારત સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો. ક્લિયર? હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે આપણે હિન્દી દિવસ, રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ક્યારે ઉજવીએ છીએ? તો કે એ 14 સપ્ટેમ્બરના રોજ ઉજવીએ છીએ. કેમ 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ અથવા તો હિન્દી દિવસ ઉજવીએ છીએ? કેમ કે 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ, કે જ્યારે આપણું બંધારણ બનતું હતું, એમણે હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો હતો. એટલે તમને વિશ્વ હિન્દી દિવસ અને આ હિન્દી દિવસ એ બંને વચ્ચે કન્ફ્યુઝન ન હોવું જોઈએ. વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ અને આ હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે છે. ક્લિયર થાય છે? જો આવા ઘણા બધા દિવસો હશે, જેમ કે યુવા દિવસ હોય, બરાબર, તો આપણે રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીએ ઉજવીએ છીએ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યુવા દિવસ 12 ઓગસ્ટે ઉજવાય છે. હમણાં ભણાવું જ છું તમને એ દિવસ પણ. ખ્યાલ આવે છે તમને? તો આ પ્રકારના મુદ્દાઓ ક્યારે ભૂલાવાનો છે, એટલે મેં અહીંયા ડાયરેક્ટ એને સમાવી લીધો છે, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. હું અપેક્ષા રાખું કે તમને બધા મુદ્દા વ્યવસ્થિત સમજાતા હશે. ત્યાર પછી 11 થી 17 જાન્યુઆરી નેશનલ રોડ સેફ્ટી વીક, રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ. ભારતની અંદર દર વર્ષે હજારો લાખો લોકો માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ પામે છે. અને એ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો યુવાનો વધારે હોય છે. કેમ કે આપણને ઝડપની મજા હોય છે, પણ ખરેખર ઝડપની મજા એ મોતની સજા છે. આપણે પણ વ્યવસ્થિત ચલાવવું જોઈએ, અને આપણા નજીકના કોઈ લોકો જે આપણા ઓળખીતા છે એ જો વ્યવસ્થિત ન ચલાવે એને પણ કહેવું જોઈએ કે ભાઈ શાંતતા ઠેવતા, બરાબર, શાંતિથી વાહન ચલાવો. 5-10 મિનિટનો ફેર પડવાનો છે. તો સરકાર પણ આના માટે સ્પેશિયલ 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટી વીક, રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવે છે. કયું મંત્રાલય? તો કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. અને એ ક્યારથી એની શરૂઆત થઈ? વર્ષ 1989. તો કોણ છે આપણા અત્યારે મંત્રી? તો આપણા બાહોશ મંત્રી, જેનું નામ છે નીતિન ગડકરી. ભારતમાં કદાચ એવું બને કે આવનારા સમયની અંદર ખૂબ વધારે ઊંચા પદ ઉપર આ વ્યક્તિ જાય, નીતિન ગડકરી સાહેબ. તો આ મંત્રાલય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા વર્ષ 1989 થી માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે અને અકસ્માતની અંદર લોકોનો જીવ ન જાય, નો જીવ બચી જાય, એ માટે ખાસ પ્રકારે આ દિવસ, આખું સપ્તાહ ઉજવવામાં આવે છે. ક્લિયર થાય છે? હવે જો સંયુક્ત રાષ્ટ્રનો વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ, તો યુનાઇટેડ નેશન્સ પણ આવો સપ્તાહ ઉજવે છે, આવું એક અઠવાડિયું ઉજવે છે. ક્યારે? તો 13 થી 17 મે. તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ, બરાબર. આપણે જાન્યુઆરીમાં ઉજવીએ છીએ 11 થી 17 જાન્યુઆરી સુધી. હું એવી અપેક્ષા રાખું કે તમને બધી જ વસ્તુ વ્યવસ્થિત સમજાતી હશે. 12 જાન્યુઆરી નેશનલ યુથ ડે, રાષ્ટ્રીય યુવા દિવસ. તમને મને ખ્યાલ છે આપણે 12મી જાન્યુઆરીના રોજ સ્ટેટસ પણ મૂકતા હોય છે સ્વામી વિવેકાનંદનું. સ્વામી વિવેકાનંદ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બીજું એમનું એક વિધાન છે કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે અને જે ધર્મ ભૂખ્યાના પેટમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે, ભૂખ્યાના મોઢામાં રોટલીનો ટુકડો ન મૂકી શકે, તે ધર્મ કે તે ઈશ્વરમાં હું વિશ્વાસ રાખતો નથી. આ વિધાન કોનું છે? સ્વામી વિવેકાનંદ. એ જ સ્વામી વિવેકાનંદ કે જેણે શિકાગો ધર્મ પરિષદની અંદર ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવ્યો હતો. અમેરિકન્સને તો એમ જ હતું કે લેડીઝ એન્ડ જેન્ટલમેન. તો એ સમયે સ્વામી વિવેકાનંદે ત્યાં જઈને શું બોલ્યા હતા? માય બ્રધર્સ એન્ડ સિસ્ટર, માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર. અને ત્યારે અમેરિકાને ખ્યાલ પડ્યો, હા, આ ભારતીય સંસ્કૃતિ. તો આ ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવનાર સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રનાથ દત્ત, એમની જન્મ તારીખ 12મી જાન્યુઆરી 1863, 12th of January 1863, જે દિવસને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ. યાદ રહેશે તમને નેશનલ યુથ ડે. તો 1984માં ભારત સરકારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે
ઘોષિત કરી અને આ દિવસ પહેલીવાર ઉજવણો હતો 1985ની 12મી જાન્યુઆરીના રોજ પહેલો રાષ્ટ્રીય યુવા દિવસ. સ્વામી વિવેકાનંદ, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એમના દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા રામકૃષ્ણ મિશન, બેલુર મઠ આપણને યાદ આવે, અલમોડા મઠ યાદ આવે. આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એઝ અ પાર્ટ, આમ કહેવાય ને કે કહાની રૂપે, તમે આમ કોઈ કહાની સાંભળતા હોય, ડોક્યુમેન્ટરી જોતા હોય, એ રીતે મેં ભણાવેલું છે ગોલ્ડન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. બરાબર. હવે મેં તમને કીધું એમ રાષ્ટ્રીય યુવા દિવસ તો આપણને યાદ રહી ગયો 12 જાન્યુઆરી, ખ્યાલ જ છે. પણ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે? તો જો તમે 12 ઓગસ્ટ, તો 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ અને 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, તો આ બંને તારીખ આપણને યાદ રહી જવી જોઈએ. રહી જશે દરેકને યાદ? તો કે હા. ત્યાર પછી 15મી જાન્યુઆરી ઇન્ડિયન આર્મી ડે, ભારતીય સેના દિવસ. અને 2023ની અંદર 75મો ભારતીય સેના દિવસ આપણે ઉજવો 15મી જાન્યુઆરીના રોજ. આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય ભાઈ. કેમ? તો કેમ 15મી જાન્યુઆરીના રોજ આપણે આર્મી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, ભારતીય સેના દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? તો કે 15મી જાન્યુઆરી 1949ના રોજ ભારતના ફિલ્ડ માર્શલ, જેને આપણે કહીએ છીએ KM કરિયપ્પા, ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ બ્રિટિશ અધિકારી જે હતા સર ફ્રાન્સિસ રોય બુચર, જે કમાન્ડર ઇન ચીફ હતા, એની પાસેથી સેનાનો ચાર્જ સંભાળ્યો હતો. ઇન શોર્ટ, હવે ભારતીય સેનાનું નેતૃત્વ ભારતીય વ્યક્તિના હાથમાં આવેલું. અને એટલે આ તારીખને આપણે હંમેશને માટે યાદ કરવા માટે થઈને ઇન્ડિયન આર્મી ડે તરીકે, ભારતીય સેના દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને તાજેતરમાં 75મો ભારતીય સેના દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો 15મી જાન્યુઆરી 2023ના રોજ. આના ભાગરૂપે દર વર્ષે નવી દિલ્હી ખાતે કરિયપ્પા ગ્રાઉન્ડ છે, ત્યાં પરેડ પણ યોજાતી હોય છે. પણ 2023નો દિવસ એટલે ઇમ્પોર્ટન્ટ કે 2023ના રોજ આ દિવસ પહેલી વાર એવું બન્યું કે દિલ્હીની બહાર સેલિબ્રેટ કર્યો. કઈ જગ્યાએ? તો કે બેંગ્લોર ખાતે. તમને જો નકશો એમ કરીને યાદ રાખી લો તો ખ્યાલ પડી જાય. તો આ છે આપણું કેપિટલ દિલ્હી. અને આર્મી ડે તો દર વર્ષે દિલ્હીના કેમ કરિયપ્પા ગ્રાઉન્ડમાં પરેડ યોજાય, પણ આ વખતે કઈ જગ્યાએ? તો કે અહીંયા બેંગ્લોર. યાદ રહેશે તમને દરેકને? તો જો અહીંયા એ જ વસ્તુઓ લખેલી છે કે ફિલ્ડ માર્શલ કેમ કરિયપ્પાએ ભારતના આખરી બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ રોય બુચર પાસેથી ભારતીય કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર એક્સેપ્ટ કર્યો હતો અને ગ્રહણ કર્યો હતો. એટલા માટે આ દિવસ 15મી જાન્યુઆરી ઇમ્પોર્ટન્ટ બની જાય, એટલે આપણે એને ઇન્ડિયન આર્મી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. બીજું કે દેશની સુરક્ષામાં તૈનાત તથા શહીદ બહાદુર જવાનોનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ અને આ વર્ષે 75મો સેના દિવસ અને પહેલી વાર દિલ્હીની બહાર બેંગલુરુમાં યોજાયો. ઇન શોર્ટ, ત્યાં પરેડનું આયોજન કરાયું. યાદ રહેશે તમને દરેકને? ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 15મી જાન્યુઆરી છે ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ ફાઉન્ડેશન ડે, ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દિવસ, જે 148નો સ્થાપના દિવસ ઉજવાયો હતો. એની સ્થાપના થઈ હતી 15 જાન્યુઆરી 1875ના રોજ. ભારતની અંદર મોસમ વિશે માહિતી આપનારો આપણો વિભાગની સ્થાપના 1885ની અંદર. તમે વિચારો, જો 1875ની અંદર, 85 નહીં 75ની અંદર, આઝાદીના પણ ઘણા સમય પહેલા એની સ્થાપના થઈ. તો એ ક્યારે થયેલી? 15મી જાન્યુઆરીએ. અને આ દિવસ કયું મંત્રાલય? તો કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એને મનાવવામાં આવે છે. ખાસ એ પણ આપણે યાદ રાખીએ. બીજું કે આ જે ઇન્ડિયન મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, એની અન્ય વેધશાળાઓ, એની લેબોરેટરીઓ ક્યાં ક્યાં આવેલી છે? આવા સવાલો પણ હવે પૂછાતા ગયા છે. તો ખાસ આપણે યાદ રાખીએ કે ચેન્નઈ, મુંબઈ, પુણે, તિરુવનંતપુરમ અને પંજીમ. તો જુઓ ખાસ, અહીંયા મુંબઈ, અહીંયા પંજીમ, ત્યાર પછી અહીંયા પુણે, અહીંયા તિરુવનંતપુરમ અને એક છે ચેન્નઈ. તો અહીંયા ચેન્નઈ. તો અહીંયા અને અહીંયા 5 ટોટલ એમની વેધશાળાઓ. અને આ એવી વેધશાળાઓ છે જેને વર્લ્ડ મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, વર્લ્ડ મોસમ વિભાગ સંગઠન, એને પણ એને માન્યતા આપેલી. આ દિવસ પણ આપણે યાદ રાખવો જોઈએ. 15મી જાન્યુઆરી 1875ના રોજ ભારતીય મોસમ વિભાગની સ્થાપના. યાદ રહે છે તમને દરેકને? ત્યાર પછી 16 જાન્યુઆરી 2023 નેશનલ સ્ટાર્ટઅપ ડે, રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને
એના કારણે ભારતની અંદર સ્ટાર્ટઅપ તમે જો અત્યારે 85,000 થી પણ વધારે સ્ટાર્ટઅપ ભારતની અંદર શરૂ થઈ ચૂકેલા છે અલગ અલગ ફિલ્ડની અંદર, અને એના કારણે જ ભારત આજે વિશ્વની ઇકોનોમીની અંદર ટોપ 5 ની અંદર આવી ગયું છે. તો આ સ્ટાર્ટઅપ માટે છે ને ખાસ એક દિવસ ઉજવાય છે, આ ઇમ્પોર્ટન્ટ દિવસ 16 જાન્યુઆરી. તો એની સ્થાપના વર્ષ 2022 ની અંદર એની ઘોષણા કોણે કરી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એક દિવસ આપણે સેલિબ્રેટ કરવો જોઈએ. એ આપણે હવે સેલિબ્રેટ કરીએ છીએ 16 જાન્યુઆરીના રોજ. જો ભારતની અંદર 84 થી 85,000 જેટલા સ્ટાર્ટઅપ છે અને એમાં 100 થી વધુ સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપ બની ગયા છે. તો તમને તરત પ્રશ્ન થાય કે આ યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોને કહેવા? 100 થી વધારે સ્ટાર્ટઅપ યુનિકોર્ન. તો સાંભળજો વ્યવસ્થિત રીતે, ક્યાંય પણ મગજ વધારે રાખ્યા વગર. અહીંયા તમે પૂર્ણરૂપે ફોકસ કરજો કે યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોને કહેવાય? કે એવું સ્ટાર્ટઅપ કે જેની ટોટલ વેલ્યુ $1 બિલિયન થી વધુ થઈ જાય. કે જે સ્ટાર્ટઅપ નવું શરૂ થયું, પોતે સારો ગ્રો કરે છે, પોતાનો બિઝનેસ ડેવલપ કરે છે, અને એની વેલ્યુએશન, એ સ્ટાર્ટઅપની મૂલ્ય $1 બિલિયન થી વધુ થઈ જાય. તો તમને તરત પ્રશ્ન થાય કે 1 બિલિયન એટલે કેટલા? તો કે 1 બિલિયન એટલે 100 કરોડ. તો ધારો કે અહીંયા તો છે $1 બિલિયન. ધારી લો કે $1 બરાબર 80 રૂપિયા છે, તો આનો મતલબ થાય અંદાજિત 8,000 કરોડ. તો જે એવું સ્ટાર્ટઅપ કે જેની કિંમત 8,000 કરોડથી વધી જાય એને કહેવાય યુનિકોર્ન સ્ટાર્ટઅપ. અને બીજું, આ સ્ટાર્ટઅપ હજી સ્ટોકની અંદર લિસ્ટેડ ન હોય, એમનામાં જ એને એટલો ગ્રો કર્યો કે 8,000 કરોડથી વધી જાય, બરાબર છે, તો એને કહેવાય યુનિકોર્ન સ્ટાર્ટઅપ. તો ભારતની અંદર અત્યારે એવા 108 જેટલા સ્ટાર્ટઅપ છે લેટેસ્ટ આંકડા મુજબ. સમય સાથે એમાં ફેરફાર થઈ શકે. સમજાણું ભાઈ? તો આ ખાસ સ્ટાર્ટઅપની વાત થઈ, આપણે સ્ટાર્ટઅપ દિવસની વાત થઈ 16 જાન્યુઆરી 2023. ત્યાર પછી વર્લ્ડ એકેડમી ખાતે, ભાવનગર એકેડમી ખાતે જનરલ બેન્ચ પણ પ્રારંભ થઈ ગઈ છે. તમે ખાસ એ બેચનો સમય નોટ કરી લો, સાંજે 6 થી 8. એમાં અત્યારે એડમિશન ઓપન છે. તમને લોકોને ઈચ્છા થાય કે ભાઈ આ બેચની અંદર ડેમો લેક્ચર અટેન્ડ કરવા છે, બીજું એના વિશે વધુ માહિતી જોઈતી છે, તો તમે ખાસ 7575060404 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તમને ફાયદો એ થશે કે જો તમે આ બેચ જોઈન કરશો તો તમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. એ માય ક્લાસ એપ્લિકેશન કે જેમાં રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ છે, 2 વિષય મેં પણ એમાં ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં તમને વિશેષ એનિમેશન જોવા મળશે, પીપીટી આકર્ષક જોવા મળશે, અને બધા મુદ્દાઓ તમને ત્યાં જ સરળતાથી ખબર પડી જશે. અને એ સિવાય તમને ખાસ હિસ્ટ્રી જે છે એક કહાની તમને સાંભળવા મળશે. તમે કોઈ કહાની સાંભળતા હશો એ રીતે ભણાવેલું છે. ડન. ત્યાર પછી વર્લ્ડ એકેડમી જુનાગઢ ખાતે 6 ફેબ્રુઆરી 2023 એટલે કે આવનારી 6 ફેબ્રુઆરીથી જીપીએસસી ક્લાસ 1-2 માટે બેચ શરૂ થવા જઈ રહી છે. તમને લોકોને જુનાગઢની અંદર એડમિશન લેવાની ઈચ્છા થાય તો તમે શાખાની મુલાકાત લઈ શકો. અધરવાઇઝ તમે ફોન દ્વારા પણ માહિતી મેળવી શકો 7575 003 111. તો આ વાત થઈ વર્લ્ડ એકેડમી જુનાગઢ. ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે દિવસ જોઈએ. આપણે સ્ટાર્ટઅપની વાત તો કરી જ. તો જો 10 થી 16 જાન્યુઆરી 2023 ખાસ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક તરીકે ઉજવાય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા નવોન્મેષ સપ્તાહ એટલે કે ઇનોવેશન વીક. અને એ જ્યારે પૂરું થાય 16મી જાન્યુઆરી ત્યારે આપણે સ્ટાર્ટઅપ ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. તો જો અહીંયા શું લખેલું કે સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ ડેવલપ કરવા માટે થઈને ભારતમાં એન્ટરપ્રેન્યોર્સ જે છે, ઉદ્યમ કરનારા લોકો છે, ઉદ્યોગપતિઓ છે ને આગળ લાવવા માટે થઈને ખાસ આ પ્રકારનો દિવસ ઉજવવામાં આવે છે. અને કોણ આ સપ્તાહ ઉજવે છે, આ આખું વીક કોણ ઉજવે છે? તો કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જેને ટૂંકમાં DPIIT તરીકે ઓળખવામાં આવે છે. તો એમના દ્વારા આ આખા સપ્તાહનું, આ વીકનું આયોજન થતું હોય છે. આ વર્ષે ખાસ દેશભરના 75 સ્થાનો પર તેની ઉજવણી કરવામાં આવશે, કેમ કે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ભાઈ. એના ભાગરૂપે 75 જેટલા સ્થાનો પર એની ઉજવણી, અને 108 યુનિકોર્ન સાથે ભારત વિશ્વનું 3જું સૌથી મોટું સ્ટાર્ટઅપ એન્વાયરમેન્ટ ધરાવે છે. ભારતની અંદર 108 જેટલા યુનિકોર્ન, અને યુનિકોર્નનો મેં તમને અર્થ સમજાવી દીધો. એવું સ્ટાર્ટઅપ કે જેની વેલ્યુએશન $1 બિલિયન થી વધી ગઈ હોય એવા સ્ટાર્ટઅપને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય. બરાબર.
ત્યાર પછી 19 જાન્યુઆરી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF દિવસ તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. હવે ભારતની અંદર કોઈ પણ સ્થળે કુદરતી આપત્તિ આવે, તમે ઉત્તર ભારતની અંદર ખાસ જુઓ, નેપાળનો એ બધો વિસ્તાર, હિમાચલ પ્રદેશનો વિસ્તાર, ઉત્તરાખંડનો વિસ્તાર, તો ત્યાં કોઈ પણ કુદરતી આફત આવે, પૂર જેવું આવે, ભૂકંપ આવે, આપણે દક્ષિણની વાત કરીએ, બંગાળની ખાડીવાળો વિસ્તાર ત્યાં જોઈએ તો ત્યાં સુનામી આવે, તો આ સમયે લોકોને બચાવવાની કામગીરી કરનાર ટીમ, વિભાગ, જેને આપણે કહીએ છીએ NDRF, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તો આ દિવસ ક્યારથી શરૂઆત કરવામાં, શું આખી એની બાબત છે? તો જો NDRF ની સ્થાપના કરવામાં આવી 19 જાન્યુઆરી 2006 ના રોજ, અને એટલા માટે થઈને 19 જાન્યુઆરી જ્યારે NDRF ની સ્થાપના થઈ તો એને કોમેમોરેટ કરવા માટે, એને યાદ રાખવા માટે એ જ દિવસને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ NDRF કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત એ કામ કરે છે. ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. અને અત્યારે કોણ છે આપણા હોમ મિનિસ્ટર, કેન્દ્રીય ગૃહમંત્રી? તો કે અમિત શાહ ઉર્ફે મોટા ભાઈ. અમિત શાહ પાસે બીજું પણ એક મંત્રાલય છે, સહકારિતા મંત્રાલય. વર્ષ 2023માં 18મો સ્થાપના દિવસ ઉજવવાનો, બટ ઓબ્વિયસ એનો ઉદ્દેશ્ય શું? તો કે માનવ સર્જિત અને પ્રાકૃતિક આપદાઓ દરમિયાન બજાવેલી કામગીરી, જે NDRF ના સભ્યો કામગીરી કરી છે, એને યાદ રાખવા માટે, એને સન્માન આપવા માટે આ દિવસ ઉજવાય છે. અને NDRF છે એની અંદર ભારતની જે સશસ્ત્ર બળો છે એની અલગ અલગ બટાલિયનોને સમાવવામાં આવે અને પછી NDRF નું ગઠન થાય છે. તો તમને તરત પ્રશ્ન થાય, ભારતના કયા સશસ્ત્ર બળોનો સમાવેશ એમાં થાય? તો કે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ, CIF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સશસ્ત્ર સીમા બલ અને આસામ રાઇફલ. તો ભારતીય સેનાના સશસ્ત્ર બળો, ભારતના સશસ્ત્ર બળો, એનાથી બનાવીના 15 જેટલી બટાલિયનોનો એક સમૂહ, જેને આપણે અત્યારે કહીએ છીએ NDRF. અને એનો દિવસ ખાસ આપણે યાદ રાખવો જોઈએ, 19th ઓફ જાન્યુઆરી. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી 21 જાન્યુઆરી ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો રાજ્ય દિવસ. આવા દિવસો હવે પૂછવા માંડ્યા છે, તો આપણે ખાસ કે ભાઈ 21 જાન્યુઆરી નીચેના પૈકી કયા રાજ્યનો સ્થાપના દિવસ છે એમ પૂછાય, તો આપણે યાદ રાખશું કે ત્રિપુરા, મણિપુર અને મેઘાલય. તો એમને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો વર્ષ 1972માં 21મી જાન્યુઆરીના રોજ. યાદ રહેશે દરેકને. અને એટલે આ દિવસને આ ત્રણેય રાજ્યોના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમ કે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો આપણા 7 સિસ્ટરના 3 રાજ્યોને. હવે આઝાદી પછી જે આપણું પૂર્વોત્તર ભારત છે, જો આ બાંગ્લાદેશ અને અહીંયા છે ભારતનું આ પૂર્વોત્તર ભારત છે, જેને આપણે સામાન્ય રીતે 7 સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં પણ મેં આની ચર્ચા કરેલી હતી. તો એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું હતું. તમે આને આવી રીતે આમ યાદ રાખી લો, 1, 2 અને 3. આ 1, આ 2, આ 3 એમ યાદ રાખી લો તો પણ ચાલશે. કે બ્રિટિશ ભારતનો આસામ પ્રાંત, ત્યાર પછી મણિપુર અને ત્રિપુરાના દેશી રજવાડા અને ઉત્તર પૂર્વ સીમાંત પ્રાંત. તો આ 3 ભાગોની અંદર વહેંચાયેલું તો સમય સાથે એમાંથી રાજ્યો બનતા ગયા અને આજે આપણે 7 જેટલા અલગ અલગ રાજ્યો, જેના સમૂહને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ. ડન. 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ. વાહ, કદમ કદમ બધાએ જા. બરાબર, નેતાજી સુભાષચંદ્ર બોઝ. એક એવું વ્યક્તિત્વ કે જે શરૂઆતમાં ગાંધીના વિચારોથી પ્રેરાઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બને છે. જે વ્યક્તિ કે જેણે 4થા ક્રમાંકે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી, છતાં પણ એ સરકારી અંગ્રેજોની ગુલામીની નોકરી એમણે છોડી દીધી, ભારતની સક્રિય રાજનીતિમાં ભાગ લીધો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા અને વર્ષ 1938ના સુરત નજીક યોજાયેલા અધિવેશનના અધ્યક્ષ પણ બન્યા. હરિપુરા ખાતે યોજાયેલું અધિવેશન વર્ષ 1938, હરિપુરા અધિવેશન. વર્ષ 1939માં પણ મધ્યપ્રદેશના ત્રિપુરી ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનના પણ અધ્યક્ષ તરીકે ચૂંટાયા એવા પટ્ટાભી સીતારામૈયા, કે જેને ગાંધીજીએ પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા, એમને હરાવીને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બની આવ્યા હતા વર્ષ 1939માં ત્રિપુરી અધિવેશન મધ્યપ્રદેશમાં. છતાં પણ તેમણે વિચારિક મતભેદ થતા કોંગ્રેસના પદેથી રાજીનામું આપી દીધું, તમામ પદો ઉપરથી પોતાની એક નવા પક્ષની સ્થાપના કરી, જેને આપણે ફોરવર્ડ બ્લોક કહીએ છીએ. અંગ્રેજોએ એને નજરકેદ કર્યા, જેલમાં નાખ્યા, પછી નજરકેદ કર્યા અને ત્યાંથી વેશ પલટો કરીને તેઓ કલકત્તાથી થઈને છેક બર્લિન પહોંચ્યા.
પેશાવર પહોંચ્યા અને પેશાવરથી આગળ જતા પહેલા તો ગોમે પહોંચ્યા, ત્યાંથી પેશાવર પહોંચ્યા, ત્યાંથી કાબુલ પહોંચ્યા, ત્યાંથી મોસ્કો પહોંચ્યા અને ત્યાંથી બર્લિન પહોંચ્યા. બર્લિનમાં જઈને એણે એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી અને ત્યાંથી સબમરીન મારફતે તેઓ જાપાન પહોંચ્યા અને પછી આઝાદ હિંદ ફૌજને તેઓએ લીડ કરી. તો આવું વ્યક્તિત્વ કે જેને ખરા અર્થમાં પરાક્રમ દર્શાવ્યું છે અને ઘણા ઇતિહાસકારોએ નોંધ પણ કરેલી છે કે ભાઈ આઝાદ હિંદ ફૌજ, ઇન્ડિયન નેશનલ આર્મી એ સમયે ખરેખર અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. અને કઈ કઈ જગ્યાએ લડ્યા હતા? એ લોકો પૂર્વોત્તર ભારતમાં લડ્યા હતા. પણ આખરે જાપાન પર અણુબોમ્બ ફેંકાણા અને જાપાનનો સપોર્ટ બંધ થઈ ગયો. પછી ભારતીય ઇન્ડિયન નેશનલ આર્મીએ પરત ફરવું પડ્યું હતું. એવું લખે છે ઇતિહાસકારો કે ઇન્ડિયન નેશનલ આર્મીના જવાનોએ 3 દિવસ ભૂખ્યા રહીને યુદ્ધ લડ્યા હતા. તો આ જે સેનાને લીડ કરનાર વ્યક્તિ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ, તમારા ને મારા પ્યારા દરેકના નેતા. એમની જન્મ તારીખ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો કે પરાક્રમ દિવસ તરીકે ઉજવાય. 23 જાન્યુઆરી 2023 પરાક્રમ દિવસ. જો 23 જાન્યુઆરી 1897 ના રોજ એમનો જન્મ, બરાબર, કટક ખાતે એમનો જન્મ થયેલો. વર્ષ 2021માં ભારત સરકારે દેશની સ્વતંત્રતાના આંદોલનમાં નેતાજીના નિસ્વાર્થ યોગદાનનું સન્માન કરવા માટે દર વર્ષે 23 જાન્યુઆરીના પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધેલો છે. ક્યારે નિર્ણય લીધો? 2021માં. માતા પ્રભાવતી બોઝ અને પિતા જાનકીનાથ બોઝ. પરાક્રમ દિવસ 2023ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝ દ્વીપ આંદમાન નિકોબાર, તમે જુઓ તો અહીંયા એની કેપિટલ છે પોર્ટ બ્લેર. પોર્ટ બ્લેર તમે આજે મેપમાં જોજો તો અહીંયા આ સેન્ટ્રલ જેલ છે પોર્ટ બ્લેરની, કે જ્યાં વીર સાવરકર જેવા આપણા ખાસ લીડરને રાખવામાં આવેલા, કાળા પાણીની સજા આપવામાં આવેલી. તો આ પોર્ટ બ્લેરની સેન્ટ્રલ જેલથી થોડાક અંતરે જ એક ટાપુ આવેલો છે જેનું જૂનું નામ હતું રોઝ આઇલેન્ડ, બરાબર, જેને રોઝ દ્વીપ કહેવામાં આવતું હતું. એ દ્વીપનું નામ હવે બદલીને શું કરી નાખવામાં આવેલું છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ. અને આ સ્થળે બનનારા આકાર લેનારા નેતાજીના રાષ્ટ્રીય સ્મારક મોડલનું પણ અનાવરણ કર્યું હતું નરેન્દ્ર મોદીએ 2023ના પરાક્રમ દિવસના અવસર. તો આ વ્યક્તિત્વ એટલે પરાક્રમી નેતાજી સુભાષચંદ્ર બોઝ. હું એવી આશા રાખું કે તમને બધી કહાનીઓ ખૂબ મજા પડતી હશે, સમજાતી હશે. 24 જાન્યુઆરી 2023 નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, રાષ્ટ્રીય બાલિકા દિવસ. 2008ની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એમના દ્વારા વર્ષ 2008થી આ દિવસ ઉજવવામાં આવે છે. કેમ અને શા માટે? તો કે ભાઈ લોકો પહેલા આપણને ખ્યાલ છે ભારતીય સમાજની અંદર બાળકીઓનું એટલું બધું માન સન્માન નહોતું. બાળકીને દૂધ પીતી કરવામાં આવતી. બાળકીનો જન્મ થાય એને દૂધના વાસણની અંદર ડુબાડી દેવાની અને એમને મૃત્યુ આપી દેવાનું, એવી બધી પ્રથાઓ હતી. સતી પ્રથાઓ આપણે જોઈ લીધી. તો બાળકીઓ પ્રત્યે ધૃણા ન થાય, બાળકીનો જન્મ થાય તો પરિવાર રાજી થાય, બરાબર. એ માટે થઈને ખાસ આ દિવસ વર્ષ 2008થી ઉજવવામાં આવે છે. અને પહેલો દિવસ ક્યારે ઉજવવાનો હતો? 24 જાન્યુઆરી 2008ના રોજ. આ પણ દિવસ ઇમ્પોર્ટન્ટ. જો મહિલાઓ સાથે સંબંધિત કોઈ દિવસ હોય, બાળકીઓ સાથે સંબંધિત દિવસ હોય, એ ખાસ ઇમ્પોર્ટન્ટ આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે, યાદ રહેશે. બીજું, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે? આ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, બરાબર, 24 જાન્યુઆરી. પણ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાય છે 11th ઓફ ઓક્ટોબર, 11 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, જ્યારે 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ ભારત દ્વારા. ઓકે. ત્યાર પછી 24 જાન્યુઆરી એક બીજો પણ દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, એટલે કે શિક્ષણ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ, અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. શિક્ષક દિવસ નથી પણ શિક્ષણ દિવસ છે, બરાબર. ખ્યાલ આવશે તમને? ક્યારે? 24 જાન્યુઆરીના રોજ. તો આ વર્ષે આ દિવસ જે ઉજવણીની થીમ શું હતી? તો કે ટુ ઇન્વેસ્ટ ઇન પીપલ, પ્રાયોરિટાઇઝ એજ્યુકેશન, કે લોકોમાં મૂડીરોકાણ કરો અને શિક્ષણને પ્રાધાન્ય આપો. તમને ખ્યાલ છે કે ભાઈ ઘણા લોકો, ઘણી બધી કંપનીઓના કંઈક અલગ અલગ રિપોર્ટ આવતા એમ કે ભાઈ ભારતની અંદર હ્યુમન રિસોર્સને આપણે સ્કિલ આપવાની જરૂર છે. તો જેમ એ સ્કિલ ડેવલપ થશે એનાથી વધુ સારા માનવ મૂડીનું નિર્માણ થશે, જેને આપણે કહીએ હ્યુમન કેપિટલ. જો આપણી પાસે સ્કિલ ધરાવનારા માણસો હશે તો આપણો ઇકોનોમિક ગ્રોથ થશે. અને એ સ્કિલ ક્યાંથી આવશે? તો જો આપણે ભણશું તો. એટલે કીધું છે કે ટુ ઇન્વેસ્ટ ઇન પીપલ, લોકોમાં ઇન્વેસ્ટ કરો, પ્રાયોરિટાઇઝ એજ્યુકેશન, શિક્ષણને પ્રાધાન્ય આપો. એવી આ વર્ષની કંઈક થીમ રહેલી છે.
3 ડિસેમ્બર 2018 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 2018 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ ઠરાવ પસાર કર્યો અને ત્યારથી એટલે કે વર્ષ 2000 એની પછીના વર્ષથી વર્ષ 2019 થી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ડિસેમ્બરની અંદર ઠરાવ પસાર થાય ડિસેમ્બર 2018માં અને 2019ની અંદર એ દિવસ ઉજવાય છે 24 જાન્યુઆરીએ. બરાબર, આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. અને ખાસ અહીંયા એ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ માટેનો પ્રસ્તાવ નાઇજીરિયા સહિત 58 દેશોએ તૈયાર કર્યો હતો. નાઇજીરિયા આફ્રિકાનો દેશ કે જ્યાં હજી પણ આપણને ભૂખમરી ને એવું બધું જોવા મળે છે. આફ્રિકા આખો ખંડ તમે જુઓ કે એના કેટલા બધા દેશો હજી ગરીબી રેખા હેઠળ છે. તો એના દ્વારા આ દિવસની શરૂઆત થઈ હતી. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી 25 જાન્યુઆરી નેશનલ વોટર્સ ડે, રાષ્ટ્રીય મતદાતા દિવસ. મતદાન લોકશાહીમાં મળેલું એકમાત્ર એવું હથિયાર કે જેના થકી આપણે કયા વ્યક્તિને ચૂંટીને મોકલવાના છે એ આપણે ડિસાઈડ કરશું. કેમ? તો કે આપણે પ્રજાસત્તાક છીએ, પ્રજાના હાથમાં સત્તા છે, રિપબ્લિકન છીએ આપણે. રિપબ્લિક આપણે ઉજવીએ છીએ દિવસ પણ 24મી જાન્યુઆરી. કેમ? તો કે તે દિવસે ખરા અર્થમાં પ્રજાના હાથમાં સત્તા આવી અને આપણે લોકોને ચૂંટીને જનતા મત આપીને પછી એના પ્રતિનિધિને મોકલે છે. તમારે અમારી સેવા માટે, અમે જે ઈચ્છીએ છીએ કામ કરવા માટે ત્યાં જવાનું છે. ખરેખર વાસ્તવિકતા આમ હોવી જોઈએ, આમ હોવાનો આનો અર્થ છે. બરાબર, અત્યારે કંઈક અલગ જ બધું ચાલતું હોય છે. તો મતદાતા દિવસ, નેશનલ વોટર્સ ડે, એની થીમ શું હતી? નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. કે મતદાન જેવું કશું જ નથી, હું અવશ્ય મત આપું છું. લોકશાહીનો અવસર ભાઈ. બરાબર, આવા અભિયાન પણ ચલાવવા પડે છે કેમ કે મતદાનનું હજી પણ એટલી બધી ટકાવારી વધતી નથી. તો જો કેમ 25મી જાન્યુઆરી? તો કે 25મી જાન્યુઆરી 1950ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ખાસ અને જ્યારે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા યાદ આવે એટલે મને યાદ આવે TN શેષાન સાહેબ, ભારતના એવા મુખ્ય ચૂંટણી કમિશનર કે જેમ કહેતા કે હું નાસ્તામાં નેતાઓને ખાઈ જાઉં. બરાબર, કે આપણે આપણા ઇલેક્શન આઈડી ઉપર, આપણા વોટર આઈડી ઉપર આપણે ફોટો જોઈએ છીએ. ફોટાની ભલામણ કોણે કરી હતી? કોના કારણે ફોટો આવે છે? TN શેષાનના કારણે. તો આ વ્યક્તિને આપણે ખાસ યાદ રાખવા જોઈએ. તો મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે થઈને 25મી જાન્યુઆરીએ મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ? તો કે 25મી જાન્યુઆરી 1950ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. બીજું, 25મી જાન્યુઆરી 2011 પ્રથમ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. શરૂઆત 2011 થી થયેલી છે, એ પણ આપણે યાદ રાખીએ. સમજી રહ્યા છો તમે દરેક લોકો આ મુદ્દાઓ? ત્યાર પછી 25 જાન્યુઆરી નેશનલ ટુરિઝમ ડે. મુજને શું પૂછો છો કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. બરાબર, આપણને એટલે જ કહેવાય કે ભાઈ હરવું ફરવું જરૂરી છે કે એનાથી આપણે એટલું નોલેજ ગેઇન કરશું, અલગ અલગ વિસ્તારોને આપણે એક્સપ્લોર કરશું તો ત્યાંનું આપણને ઘણું બધું નોલેજ મળશે. રાઈટ. અને એ અંગે નેશનલ ટુરિઝમ ડે, રાષ્ટ્રીય પર્યટન દિવસ. સરકાર પણ ટુરિઝમ માટે ખાસ ભાર મૂકે છે. હું તમને ઘણા બધા લેક્ચરમાં કહું છું કે દુબઈ અત્યારે આગળ છે ઇકોનોમિક ડેવલપ છે, એની પાછળ કે લોકોએ એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું કે દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં આકર્ષિત થયા છે. એટલે ટુરિઝમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટેનો દિવસ જે વર્ષ 1948માં ભારત સરકારે શરૂ કરેલો એક એટલે કયો દિવસ? નેશનલ ટુરિઝમ ડે, 25 જાન્યુઆરી. રાષ્ટ્રીય વિરાસતને બચાવવા, ભારતને આર્થિક નાણાકીય વૃદ્ધિ અને વિકાસ માટે જાગૃતિ વધારવાનો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો દિવસ એટલે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ. આપણે બધાય પણ ફરતા રહીએ, ફરતા રહીએ, લખતા રહીએ, વાંચતા રહીએ. બરાબર. 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ, વર્લ્ડ ટુરિઝમ ડે વર્ષ 1980 થી ઉજવાય છે. કઈ તારીખે? 27 સપ્ટેમ્બર. અને આ 25 જાન્યુઆરી છે. તો એમ તમે યાદ રાખો 25 જાન્યુઆરી મતદિન ફરવા જવું છે એટલે કે મતદાતા દિવસ પણ છે અને ટુરિઝમ ડે પણ છે. યાદ રહેશે? ચાલો, ત્યાર પછી 26 જાન્યુઆરી ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે, આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ. કસ્ટમ ડ્યુટી જેને આપણે કહેતા હોઈએ છીએ. આપણને એમ થાય કે અમેરિકાથી આઈફોન સસ્તો મગાવી લેવો છે, 30,000 25,000નો જે ફાયદો થયો, પણ અહીંયા તમે આઈફોન મગાવો ને એ સીલ પેક હોય અને કસ્ટમ્સ ઓફિસરને એવું લાગે કે આ વેચાણ અર્થે લાવવામાં આવ્યું છે એટલે તમારી પાસેથી કસ્ટમ ડ્યુટી લેવાશે. જો તમે પોતાના પર્સનલ યુઝ માટે અહીંયાથી સીલ બિલ તોડીને તમારે ખીચામાં નાખીને લાવો તો કોઈ વાંધો નથી, પણ તમે સીલ પેક લાવો એટલે એવું માનવામાં આવે કે આ વ્યાપાર માટે અહીંયા ભારતમાં લાવવામાં આવેલો છે તો તમારે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે. તો કસ્ટમ ડ્યુટી, કસ્ટમ શુલ્ક, સીમા શુલ્ક જેને કહેવાય એ સંબંધિત આંતરરાષ્ટ્રીય દિવસ એટલે 26 જાન્યુઆરી. તો એની આ વખતેની થીમ નર્ચરિંગ ધ નેક્સ્ટ જનરેશન, પ્રમોટિંગ અ કલ્ચર ઓફ નોલેજ શેરિંગ એન્ડ પ્રોફેશનલ પ્રાઇડ ઇન કસ્ટમ્સ.
આગામી પેઢીનો ઉછેર, કસ્ટમ્સમાં જ્ઞાનની વહેંચણીની સંસ્કૃતિને વ્યાવસાયિક ગૌરવને પ્રોત્સાહન આપવું, એવી કંઈક એની થીમ રહેલી છે. આમ બહુ લાંબી થોડીક થીમ પડી ગઈ. ઓકે, તો વર્ષ 1983 કાઉન્સિલ ઓફ કસ્ટમ્સ કોઓપરેશન, વર્ષ 1983 ની અંદર એને કેટલા વર્ષ પૂરા થયા? 30 વર્ષ પૂરા થયા. વર્ષ 1953 એની સ્થાપના થઈ હતી. કઈ સંસ્થા? કાઉન્સિલ ઓફ કસ્ટમ્સ કોઓપરેશન. તો વર્ષ 1983 જ્યારે એના 30 વર્ષ પૂરા થયા એના ભાગરૂપે ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે. આગળ જતા આ જ CCC એટલે કે કાઉન્સિલ ઓફ કસ્ટમ્સ કોઓપરેશન શું બની ગયું? વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન, WCO બની ગયું. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી 27 જાન્યુઆરી 2023 ઇન્ટરનેશનલ ડે ઓફ કોમેમોરેશન ઇન મેમરી ઓફ ધ વિક્ટિમ્સ ઓફ હોલોકોસ્ટ. હોલોકોસ્ટ, માનવ સમૂહને એક સાથે મૃત્યુ એનું કરી નાખવું, એક સાથે માનવોની હત્યા કરી નાખવી, એને કહેવાય હોલોકોસ્ટ. તો હોલોકોસ્ટના પીડિતોની સ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય સ્મરણનો દિવસ. યાદ કરો, દ્વિતીય વિશ્વયુદ્ધ, દુનિયાની અંદર સૌથી ઘાતક હોલોકોસ્ટ, માનવ સમૂહની હત્યા કરી હોય તો કોણે કરી હતી? એડોલ્ફ હિટલરે. જ્યુઇશ, જો તમને ખ્યાલ છે દરેક લોકોને કે ભાઈ ઇઝરાયલમાં કઈ કમ્યુનિટી વધારે રહી છે, તો કે ઇઝરાયલમાં રહેનારી કમ્યુનિટી છે જુઈ કમ્યુનિટી. તો આ જ્યુઇશ લોકો જે છે એની ત્રીજા ભાગની વસ્તીને સમાપ્ત કરી દીધી હતી. કોણે? એડોલ્ફ હિટલરે. લોકોને એક કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર નાખી દે અને ત્યાં ઝેરી ગેસ પસાર કરે અને એનાથી લાખો જ્યુઇશની હત્યા કરી. અંદાજિત કંઈક 60 લાખ જેવો આંકડો હતો. અને એ લોકોને એ જેલમાંથી બચાવવામાં આવ્યા હતા. રશિયન સેના દ્વારા બચાવવામાં આવ્યા હતા. ક્યારે? 27મી જાન્યુઆરી એને છોડ્યા હતા. એ લોકોને અહીંયાથી છોડવામાં સફળ રહ્યા હતા. અને એટલે આ 27મી જાન્યુઆરી હંમેશને માટે યાદ રાખવા માટે થઈને ઇન્ટરનેશનલ ડે ઓફ કોમેમોરેશન ઇન મેમરી ઓફ ધ વિક્ટિમ્સ ઓફ ધ હોલોકોસ્ટ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એડોલ્ફ હિટલરની તમે વાત કરો, વિશ્વયુદ્ધ શરૂ થયો એ પહેલા પણ એને આ પ્રકારની ઘાતકી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. ત્યારથી લઈને 1945 દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ થઈ ત્યાં સુધી. તો જો તમે 2005ની અંદર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઠરાવ પસાર કર્યો અને 2006માં પહેલીવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો કે જે લોકોનું હોલોકોસ્ટ એટલે એક સાથે લોકોની હત્યા. બરાબર. આ વખતેની થીમ હતી હોમ એન્ડ બિલોંગિંગ, ઘર અને સંબંધિત, એવી કંઈક આ દિવસની થીમ રહેલી હતી. ખાસ આ જોઈએ આપણે. એડોલ્ફ હિટલરની આત્મકથાનું નામ પણ પરીક્ષામાં પૂછાય, આપણને ખબર હોવી જોઈએ. મારો સંઘર્ષ એની આત્મકથા છે. બરાબર. 28 જાન્યુઆરી 2023 ડેટા પ્રાઇવસી ડે, ડેટા ગોપનીયતા દિવસ. અને અત્યારે પ્રાઇવસી ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાઈ. આપણે કોઈની પણ મોબાઈલ ફોનની ગેલેરી ચેક કરી શકીએ નહીં. કેમ? તો કે ભારતની કોર્ટે એક ચુકાદો આપેલો છે કે આર્ટિકલ 21 ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 કે જેની પ્રાઇવસી પણ એક મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ અંડર આર્ટિકલ 21. તો આ પ્રકારની ખાસ ઉલ્લેખ. તો આ તો ડેટા પ્રાઇવસીની વાત છે. તમે વિચારો, ડેટા પ્રાઇવસી અંગેના દિવસની શરૂઆત ક્યારથી થઈ છે? તો કે 2007માં પહેલી વાર ઉજવવામાં આવ્યો. પણ કેમ 28 જાન્યુઆરી? તો કે 28 જાન્યુઆરી 1981ના રોજ વૈશ્વિક ડેટા સંરક્ષણ કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા. બરાબર. એટલા માટે થઈને હસ્તાક્ષર ક્યારે થયા હતા? 1981માં. અને એ તારીખને યાદ રાખવા માટે થઈને 2007માં 28 જાન્યુઆરી પહેલો ડેટા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ડેટાની ગોપનીયતાનો દિવસ. અને આપણો ડેટા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈની સાથે શેર થવો જોઈએ નહીં અને એ શેર કરવાનો કોઈને પણ અધિકાર નથી. સમજો છો તમે દરેક? તો આ દિવસ પણ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી વર્લ્ડ લેપ્રેસી ડે. વર્લ્ડ લેપ્રેસી ડે કે જે જાન્યુઆરી માસના છેલ્લા રવિવારે સેલિબ્રેટ થતો હોય છે. તો આ વર્ષે ક્યારે સેલિબ્રેટ થયો? 29 જાન્યુઆરીએ. જેની થીમ શું હતી? એક્ટ નાઉ એન્ડ લેપ્રેસી. એટલે કે અત્યારે જ પગલાં ભરો અને કુષ્ઠ રોગનો અંત લાવો. લેપ્રેસી કે જેના અંતર્ગત આપણા શરીરના અમુક અંગો ઓગળી જાય, તમને ફોડલા જેવું ખાસી જાય, પછી વ્હાઇટ ડાઘા પડી જાય, તો એને કહેવાય કુષ્ઠ રોગ, લેપ્રેસી. અને એ લેપ્રેસીને નાબૂદી માટેનો ખાસ દિવસ વર્લ્ડ લેપ્રેસી ડે. જાન્યુઆરી માસના લાસ્ટ સન્ડે, છેલ્લા રવિવારે દિવસ સેલિબ્રેટ થતો હોય. યાદ રહે છે તમને દરેકને? જુઓ, આ દિવસની સ્થાપના વર્ષ 1954માં ફ્રેન્ચ પત્રકાર રાઉલ ફેલેરેવુએ મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એની શરૂઆત કરી હતી. અને આપણને ખ્યાલ છે ભાઈ 30 જાન્યુઆરી મહાત્મા ગાંધીનો
નિર્વાણ દિવસ છે, એમનું મૃત્યુ થયેલું હતું. અને ભારતની અંદર 30 જાન્યુઆરીના રોજ કુષ્ઠરોગ દિવસ લેપ્રેસી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે મહાત્મા ગાંધીની પુણ્યતિથિના ભાગરૂપે. 30 જાન્યુઆરી 1948 નથુરામ ગોડસે બિરલા ભવન ખાતે ગાંધીજીને સાંજના સમયે ગોળી મારી દીધી હતી. ત્યાર પછી જો અહીંયા છે તે 30 જાન્યુઆરી 2023 માર્ટિયર્સ ડે શહીદ દિવસ. બે શહીદ દિવસ ખાસ આપણે મહાત્મા ગાંધીનું જ્યારે મૃત્યુ થયું એ એમની પુણ્યતિથિ 30 જાન્યુઆરી 1948 અને ત્યાર પછી તમારા અને મારા લોકોના જે આદર્શ રહેતા હોય છે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ, એમને જ્યારે ફાંસી આપવામાં આવી 23 માર્ચ, એ દિવસ ખાસ આપણે યાદ રાખવો જોઈએ. 23 માર્ચ 1931 શહીદ દિવસ તરીકે. કઈ કોર્ટમાં એમને ફાંસી મળી હતી? લાહોરની લખપત કોર્ટ જેલની અંદર. લાહોર એની જેલ કઈ? લખપત કોર્ટ જેલ. ત્યાં એમને ફાંસી આપવામાં આવી હતી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને. તો એ પણ આપણે શહીદ દિવસ. અને 30 જાન્યુઆરી 1948 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, અને આ વખતે એમની 75મી પુણ્યતિથિ હતી. અને આ પ્રકારનું આયોજન એક બીજું પણ સમજવા જેવું કે વર્ષ 1995 મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ. એમનો જન્મ ક્યારે? આપણને બધાને ખ્યાલ છે 2 ઓક્ટોબર 1869. તો 1995 ની અંદર જ્યારે એમના 150મી જન્મ જયંતિ હતી ત્યારે એક પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે, આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર, ઇન્ટરનેશનલ ગાંધી પીસ એવોર્ડની શરૂઆત કરવામાં આવેલી છે. એ મુદ્દો પણ આપણે યાદ રાખીએ. તો આપણે 30 જાન્યુઆરીની બંને ઇમ્પોર્ટન્ટ દિવસો, શહીદ દિવસ. 30 જાન્યુઆરી બીજો પણ એક દિવસ ઉજવાય છે, વર્લ્ડ નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ ડે. વર્લ્ડ નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ ડે એટલે કે શું? વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ. તો પહેલા તો ટ્રોપિકલ કોને કહેવાય? તો તમે જો આ છે પૃથ્વી, બરાબર, અને પૃથ્વી આપણને સૌને ખ્યાલ છે કે સહેજ આમ આડી છે. તો આ ઇક્વેટર જેને આપણે કહીએ, શું કહીએ ને આપણે? ઇક્વેટર. તો આ જે આટલો વિસ્તાર છે એને કહેવાય ટ્રોપિકલ વિસ્તાર. અને આટલા વિસ્તારની અંદર જેટલા પણ દેશો છે એ દેશોની અંદર ખાસ કોલેરા, મેલેરિયા આવા રોગોનું વધારે પ્રમાણ જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય ટ્રોપિકલ વિસ્તારની અંદર જે રોગો જોવા મળે છે એના માટેનો દિવસ એટલે વર્લ્ડ નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ ડે. તો એની થીમ એક્ટ નાઉ, એક્ટ ટુગેધર, ઇન્વેસ્ટ ઇન નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ. અત્યારે કાર્ય કરો, એક સાથે કાર્ય કરો અને આ ઉષ્ણકટિબંધીય રોગોમાં મૂડી રોકાણ કરો જેથી કરીને એ રોગોને આપણે નાબૂદ કરી શકીએ. 30 જાન્યુઆરી 2020 પહેલીવાર આ દિવસ ઉજવવામાં આવેલો, ઓફિશિયલી નહીં, અનઓફિશિયલી. ક્યારે? 2020 ની અંદર. અને 2021 ની અંદર વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ઠરાવ પસાર કરી દીધો અને કીધું કે ભાઈ આ દિવસને આપણે હવે ઓફિશિયલી સેલિબ્રેટ કરશું. અને એટલા માટે થઈને આ પ્રકારનો દિવસ ઓફિશિયલી હવે ઉજવવામાં આવે છે. અને જે અંગેનો પ્રસ્તાવ કોણે આપ્યો હતો? યુનાઇટેડ આરબ અમીરાત, UAE, બરાબર, જ્યાં દુબઈ આવેલું છે વગેરે. તો આ UAE દ્વારા એનો પ્રસ્તાવ આપવામાં આવ્યો અને ત્યારથી આ દિવસને ઓફિશિયલી સેલિબ્રેટ કરવામાં આવે છે. સમજાણો તમને? ટ્રોપિકલ એરિયા કોણ છે? ખ્યાલ પડી ગયો? ત્યાર પછી આપણે જોઈએ 31 જાન્યુઆરી 2023 નેશનલ કમિશન ફોર વિમેન. એનો સ્થાપના દિવસ, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 1992 ની અંદર કરવામાં આવેલી. મહિલાઓના ઉત્થાન માટે કામ કરનારું એક કમિશન. મહિલાઓ પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થાય તો તરત ગમે એ સંસ્થાને કટઘરામાં ઉભા કરી દે. તો આ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન એટલે રાષ્ટ્રીય મહિલા આયોગ. તો મહિલાઓની સફળતાનું સન્માન કરવા માટે આજે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપનાને ધ્યાનમાં રાખીને આ દિવસ ઉજવવામાં આવે છે 31 જાન્યુઆરી નેશનલ કમિશન ફોર વિમેન દિવસ તરીકે. ખાસ યાદ રાખો, આ ફેક્ચ્યુઅલ ડિટેલ પૂછાય પરીક્ષાની અંદર. અને આ વર્ષે જ્યારે ઉજવવામાં આવ્યો ત્યારે આપણા રાષ્ટ્રપતિ, મહિલા રાષ્ટ્રપતિ ભાઈ આપણને મળ્યા છે, બીજા મહિલા રાષ્ટ્રપતિ, પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી. તો એમણે સશક્ત નારી સશક્ત ભારત થીમ પર એક કાર્યક્રમને પણ સંબોધન કર્યું હતું. એક નારી તો કભી ન હારી. બટ ઓબ્વિયસ છે મહિલા અને ભારત આપણે એમ કહીએ પહેલેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતું આવ્યું છે, બરાબર. તો વચ્ચેનો થોડોક એવો સમય આવ્યો કે જ્યારે મહિલાઓનું માન સન્માન ઘટ્યું, પણ હાલની તારીખે પણ એન્શન્ટ એરાથી તમે એન્શન્ટ હિસ્ટ્રી આપણે જોઈએ ત્યારે પણ મહિલાઓ યજ્ઞની અંદર ભાગ લઈ શકતી. સમજો છો તમે વસ્તુઓ? તો આ 31મી જાન્યુઆરી નેશનલ કમિશન ફોર વિમેનનો સ્થાપના દિવસ. તો આ હતા આજના આપણા ખાસ દિવસો સંબંધિત મુદ્દાઓ કે આખા જાન્યુઆરી માસમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ દિવસો આવ્યા એ. હવે આપણે જોઈએ
G20 ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? આજનો આપણો આ ક્વેશ્ચન. અને આ મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધો છે. તો અમદાવાદ, ગુવાહાટી, મુંબઈ કે ચંડીગઢ? તો તમારે લોકોએ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. જો તમને નથી ખ્યાલ તો તમે પાછલો લેક્ચર ભણી લો. એ લેક્ચર કરંટ અફેર્સના બધા લેક્ચર, યોજનાઓ, મિશન વિજય ભવ, એ ત્રણેયનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ક્લિયર થાય છે? તો બસ ફરી પાછા આપણે કંઈક આવા જ લેક્ચરની અંદર ભેગા થશું. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને પણ તમે ફોલો કરો. તમે આ લેક્ચરને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ પણ કરી લો. તમે જો આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને ટેલિગ્રામ ચેનલ અને આ લેક્ચરની PDF પણ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો બસ આપણે આવા જ મુદ્દા સાથે ફરી પાછા કંઈક ભેગા થશું, નવા મુદ્દા સાથે, નવા કન્ટેન્ટ સાથે કંઈક રસપ્રદ વાતો કરશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.